વલસાડમાં 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ, જેમાં 490 બેલેટ યુનિટ અને 264 કંટ્રોલ યુનિટ તૈયાર કરવામાં આવ્યા હતા। ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ કરાવવા માટે 890 મતદાન કર્મચારીઓ અને 346 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સમગ્ર વલસાડ જિલ્લામાં પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને વલસાડ નગરપાલિકા સાથે તાલુકા પંચાયતના 3 પ્લેસ ઉપર ચૂંટણી હાલ ચાલી રહી છે। ફણસા, સરીગામ અને સાથે કપડાનું ઘોટણ ગામ 3 જગ્યાએ ચૂંટણી બંદોબસ્ત હાલ ચાલી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં જે રીતે લોકસભા ચૂંટણી દરમિયાન સમગ્ર રાજ્યમાં હાઈએસ્ટ મતદાન વલસાડ જિલ્લામાં 74% થયું હતું, એવો જ અનેરો ઉત્સાહ સમગ્ર વલસાડ જિલ્લામાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન દેખાઈ રહ્યો છે। તમામ નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારે 7 વાગ્યાથી જ વોટર્સ આવી રહ્યા છે। અત્યારે આપણે ધોબી તળાવ વિસ્તારમાં છીએ, ત્યાં પણ અત્યારે 100 થી વધુ લોકોની લાઈનો દરેક બિલ્ડિંગ બૂથ ઉપર લાગેલી છે। સમગ્ર જિલ્લામાં આ અનુસંધાને તમામ નગરપાલિકાના જે વિસ્તારો છે ત્યાં બંદોબસ્ત લગાવવામાં આવેલો છે। તમામ જે પણ બિલ્ડિંગો છે એની ઉપર દરેક બિલ્ડિંગ ઉપર જે બૂથ છે એની પર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। સાથે હથિયારધારી પોલીસ પણ રાખવામાં આવેલી છે। આની સાથે તમામ જે 5 સ્ટ્રોંગ રૂમ છે એની પર આ સાંજથી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે ગઈકાલ સાંજથી, અને 18મી તારીખનો જે મતગણતરી છે એ દિવસની બંદોબસ્તની પણ હાલ તૈયારીઓ ચાલુ છે। થેન્ક યુ।